નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગાલા એસાઇનમેન્ટ નું વિષયનામાના મૂળ તત્વોનું પ્રશ્નપત્ર 3 નું સોલ્યુશન આ લેક્ચરની અંદર તમે જોઈ શકો છો. આ લેક્ચરની અંદર પ્રશ્નપત્ર 3 ના દરેક વિભાગનું સોલ્યુશન તમને મળી જશે. ઓકે, સૌપ્રથમ જોઈ લઈએ વિભાગ એ ની અંદર. વિભાગ એ ની અંદર 20 MCQ થાય છે. એની અંદર 1 બાય 1 તમને આન્સર દેખાય છે, હે ને? તમે જોઈ શકો છો. અદ્રશ્ય મિલકત, રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર, નફા નુકસાન હવાલા ખાતું, નફો જૂના ભાગીદારોના મૂડી ખાતે, જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર, પાઘડી ખાતે જમા. બધા જવાબ તમે જોઈ શકો છો ભાગ એ ના. અને તમારે લખવા હોય તો વિડીયો તમે સ્ટોપ કરીને લખી શકો છો આરામથી, કોઈ પણ ચિંતા કર્યા સિવાય. ઓકે, પ્રશ્નપત્ર 3 ની અંદર ભાગ એ ની અંદર 20 MCQ નું સોલ્યુશન તમને મળી જશે. એના પછી વાત આવે વિભાગ બી ની અંદર. તો વિભાગ બી ની અંદર કુલ 10 પ્રશ્નો પૂછાતા હોય છે. કેટલા પ્રશ્નો પૂછાય છે? 10 પ્રશ્નો. એ થિયરીના હોય છે. અધિક નફાનું સૂત્ર લખો, પુનઃમૂલ્યાંકન ખાતાને શું કહેવામાં આવે, ક્યાં લઈ જવામાં આવે, એ બધા પ્રશ્નોના જવાબ લખેલા છે, તમે જોઈ શકો છો. ઓકે, 10 પ્રશ્નો હોય છે વિભાગ બી ની અંદર, જે બોર્ડની પરીક્ષામાં 10 ગુણના પૂછાતા હોય છે. 26, 27, 28, 29 અને 30, હે ને? આ 10 પ્રશ્નો તમને 10 ગુણની અંદર પૂછાતા હોય છે. એના પછી આપણે વાત કરીશું વિભાગ. ઓકે, વિભાગ એના પછી વિભાગ સી ની વાત કરું. વિભાગ સી ની અંદર આપણે કુલ 4 દાખલાઓ ગણવાના હોય છે. દરેક દાખલાના એક દાખલાનો 3 ગુણ રહેલો હોય છે, એના એની અંદર સૌથી પહેલો દાખલો 31મો દાખલો જે છે એ પહેલા ચેપ્ટરનો હોય છે. 31 નંબરનો દાખલો તમારે પહેલા ચેપ્ટરનો હોય છે, એ 3 ગુણનો પૂછાય છે. બીજા નંબરનો જે દાખલો હોય છે એ ચોથા ચેપ્ટરમાંથી પૂછાય છે, હે ને? ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાંથી, જે તમે જોઈ શકો છો. ચાલો, 32મા નંબરનો દાખલો ત્યાગનો અને લાભનું પ્રમાણ પૂછાય છે. પછી 33મા નંબરનો દાખલો ભાગીદારી વિસર્જનની અંદર પૂછાય છે. જે પણ વિદ્યાર્થી મિત્રો આ દાખલાઓ ન આવડતા હોય અને શીખવા માંગતા હોય તો નીચે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરી દો અને એની અંદર તમને દરેકનું સોલ્યુશન, વિડીયોનું સોલ્યુશન મળી જશે. ઓકે, આ જોઈ શકો છો 34મા નંબરનો દાખલો. 35મા નંબરનો દાખલો ડિબેન્ચરનો જોઈ શકો છો તમે, એની આમનું જોઈ શકો છો. એના પછી 36મા નંબરનો પ્રશ્નની અંદર ડિબેન્ચરની થિયરી પૂછાય છે. ડિબેન્ચર બહાર પાડવાની વિધિ અને તે અંગેની કંપની ધારાની જોગવાઈઓ લખવાની છે, લખેલી છે, તમે જોઈ શકો છો. પછી વિભાગ ડી ની વાત કરતો વિભાગ ડી 12 ગુણનો પૂછાય છે. એની અંદર 3 દાખલાઓ ગણવાના હોય છે, એક દાખલાના 4 ગુણ હોય છે. એની અંદરથી વાત કરું તો શરૂઆતના 2 દાખલા જે હોય ને એ પાઘડીના હોય છે. એટલે પાઘડી ચેપ્ટર જે ભાગ 1 નો ત્રીજા નંબરનો ચેપ્ટર છે એ પણ કરી લેજો, જેથી તમને રોકડા 8 ગુણ મળી જાય. જે વિભાગ ડી ની અંદર 2 દાખલાઓ પૂછાતા હોય છે. કયા કયા નંબરના પૂછાય છે? 37 અને 38, 37 અને 38, એ તમે જોઈ શકો છો. પછી 39 નંબરનું નફા નુકસાન પત્રકનું તુલનાત્મક નફા નુકસાન પત્રક, એના ભાગ બી ની અંદરથી ચોથો ચેપ્ટર. એ પણ ઈઝી ચેપ્ટર છે, કે હાર્ડ છે નહીં. જે પણ વિદ્યાર્થીઓ શીખવા માંગતા હોય નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશન લિંક આપેલી છે, એ લિંકનો ઉપયોગ કરી અને તમે ધ એક્સપર્ટ એકેડમીના ઓનલાઈન ટ્યુશનની અંદર જોડાઈ શકો છો. અથવા તો મોબાઈલ નંબર 9737448382, 973734438482. આ નંબર પર તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો વોટ્સઅપ કરીને પણ ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. વિભાગ એ ની અંદર 8 ગુણના દાખલા પૂછાય છે. એની અંદર 5 દાખલાઓ પૂછાય છે. એની અંદરથી આપણે કોઈ પણ 3 દાખલાઓ એટેન્ડ કરવાના હોય છે. 5 દાખલાઓમાંથી 42મા નંબરનો જે દાખલો હોય છે પ્રવેશનો હોય છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ભાગીદારોના મૂડી ખાતા, એના પછી આવે રોકડ અથવા બેંક ખાતું, અને છેલ્લે પાકું સરવૈયું. એટલે કયું સરવૈયું? પાકું સરવૈયું. 4 ખાતા બનાવવાના હોય છે અને છેલ્લે પાકા સરવૈયાનો જવાબ સરખો આવવો જોઈએ. એના પછી બીજો 43મા નંબરનો દાખલો બી પ્રવેશનો હોય છે. એની અંદર સૌથી પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે. સૌપ્રથમ કયું ખાતું બનાવવામાં આવે? તો કે પુનઃમૂલ્યાંકન ખાતું. એના પછી ભાગીદારોના મૂડી ખાતા હોય છે. એના પછી રોકડ અથવા બેંક ખાતું, અને છેલ્લે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે.
એના પછી વાત કરીએ તો 44મા નંબરનો દાખલો નિવૃત્તિનો હોય છે, જે 8 ગુણનો પૂછાય છે. સૌથી પહેલા એની અંદર બી પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. એના પછી ભાગીદારોના મૂડી ખાતા બનાવવામાં આવે છે. એના પછી તરત રોકડ અથવા બેંક ખાતું બનાવવામાં તૈયાર કરવામાં આવે છે. અને છેલ્લે પાકું સરવૈયું. એના પછી નેક્સ્ટ પ્રશ્નની વાત કરું 45મા નંબરનો, તો ભાગ 2 ની અંદરથી ચેપ્ટર નંબર 1 શેરમૂડીના વ્યવહારોની આમનોંધ પૂછાતી હોય છે 8 ગુણની અંદર. હે ને, અરજી વખતે, મંજૂરી વખતે, પ્રથમ અને આખરી હપ્તા વખતે એની આમનોંધ પૂછાય છે 8 ગુણની અંદર. જે પણ વિદ્યાર્થી મિત્રોને ન આવડતી હોય તો ધ એક્સપર્ટ એકેડમીના ઓનલાઈન ટ્યુશનમાં જોડાઈ શકે છે. મોબાઈલ નંબર 9737448382 9737344483 પર મેસેજ કરી અને ઓનલાઈન ટ્યુશનમાં જોડાઈ શકે છે, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને સીધા જ તમે ધ એક્સપર્ટ એકેડમીના એપ સુપ્રીમ બેચની અંદર જોડાઈ શકો છો. અત્યારે ઓફર પણ ચાલી રહી છે, બહુ ઓછા ફીસ રાખેલી છે, ફક્ત આખા વર્ષની એકાઉન્ટ અને સ્ટેટની 499 રૂપિયા ફી રાખેલી છે. બે દાખલા શેરમૂડીના હોય છે. પછી વિભાગ એફની અંદર આપણા વાર્ષિક હિસાબો હોય છે. વાર્ષિક હિસાબોની અંદર તમને ખબર છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને બીજા કંપનીના વાર્ષિક હિસાબો હોય છે. સૌથી પહેલો 47મા નંબરનો જે દાખલો હોય છે, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં સૌથી પહેલા વેપાર ખાતું બનાવવામાં આવે છે. એના પછી નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે. એના પછી નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા બનાવવામાં આવે છે. અને છેલ્લે કયું ખાતું બનાવવામાં આવે છે? છેલ્લે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે, જે તમે જોઈ શકો છો. અને પાકા સરવૈયામાં બંને બાજુનો સરવાળો કેવો થવો જોઈએ? તો કે સરખો થાય તો આપણો જવાબ સાચો કહેવાય. ઓકે, ચલો એના પછી 48મા નંબરનો જે દાખલો હોય છે, કંપનીના વાર્ષિક હિસાબો હોય છે. એની અંદર સૌપ્રથમ નફા નુકસાન પત્રક બનાવવામાં આવે છે. એ ફોર્મેટ આધારિત છે. એ પણ વિદ્યાર્થીઓને આમાં બી તકલીફ પડતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશન લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે સીધા જ ધ એક્સપર્ટ એકેડમીના એપ્લિકેશન ડાઉનલોડ કરી સુપ્રીમ બેચની અંદર જોડાઈ શકો છો. અને બીજું બનાવવામાં આવે છે પાકું સરવૈયાનું પત્રક બનાવવામાં આવે છે. એ પણ ફોર્મેટ આધાર છે. પાકા સરવૈયામાં બી બંને બાજુનો સરવાળો કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. ક્લિયર દરેક વિદ્યાર્થીને? તો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ટાટા, બાય બાય, સી યુ.